मैम, इंटरव्यू। अमन। મિસ્ટર જૈનિક। જી સર, સર્ટિફિકેટ્સ એની જરૂર નથી. તમે પૂરા કમિટમેન્ટ સાથે કામ કરી શકશો? જરૂર સર, હું ચોક્કસ કરી લઈશ. તમારા હાથ ટેબલ ઉપર મૂકો ને. હાથ સર? ઊંધા ઊંધા ઊંધા. નહીં થાય તમારાથી ભાઈ. યુ મે ગો. નેક્સ્ટ. કમિટમેન્ટ? અરે સર, એકવાર જો મેં કમિટમેન્ટ કરી લીધી ને પછી તો હું કટ કટ. ડાયલોગ બાજી બધી બહાર જઈને હાથ રહેવા દે. હાથ. હા. નેક્સ્ટ. સર, તમને મારા જેવી સોફ્ટવેર એક્સપર્ટ તો શોધવાથી પણ નહીં મળે. એ મારા ઉપર છોડ દો ને. તમે મને એમ કહો કે તમે પૂરા કમિટમેન્ટ સાથે કામ કરશો કે નહીં? ઓફકોર્સ સર, આ તો કઈ પૂછવાની વાત છે. હા, તમારા બંને હાથ ટેબલ ઉપર મૂકો તો. હા, ટેબલ પર મૂકો. વાહ, નેલ પોલિશ તો બહુ સરસ છે, પણ કમિટમેન્ટ ક્યાંય નથી દેખાતું. નેક્સ્ટ. આ શું નાટક ચાલે છે? નથી સર્ટિફિકેટ જોતા કે નથી સવાલ પૂછતા. બસ હાથ જોઈને રિજેક્ટ કરી નાખે છે, અને એ પણ ઊંધા હાથ. આ તો કઈ કોર્પોરેટ ઓફિસ છે કે જ્યોતિષીની ઓફિસ છે? નેક્સ્ટ. તો તમને એવું લાગે છે કે તમે કમિટમેન્ટ સાથે કામ કરી શકશો એમ? યસ સર, મને મારી માએ શીખવાડ્યું છે કે જે પણ કંઈ કામ કરો એ પૂરી લગન અને કમિટમેન્ટ સાથે કરો. સરસ. ચલો જોઈ લઈએ. તમારા બંને હાથ ટેબલ પર મૂકો. વાહ, કોંગ્રેચ્યુલેશન્સ, યુ ગોટ ધ જોબ. થેન્ક યુ સર. સર, એક વાત પૂછું? પૂછો. મને તમારી આ ઉમેદવાર સિલેક્ટ કરવાની રીત ના સમજાઈ. જેટલા પણ ઉમેદવારો આવ્યા ને એમાંથી કોઈની પણ આંગળી ઉપર આ નિશાન નહોતું. 2 દિવસ પહેલા જ તો ચૂંટણી હતી. ચૂંટણીમાં વોટિંગ કરવું એ દરેક મતદારનું લોકશાહી પ્રતિ એક કમિટમેન્ટ જ તો છે. મેં દરેક ઉમેદવારનું એ કમિટમેન્ટ ચેક કર્યું. હું પણ એક બિઝનેસમેન છું. પોતાનો ફાયદો તો જોઉં ને. જે દેશ માટે કમિટેડ નથી એ મારી કંપની માટે કેવી રીતે કમિટેડ હોઈ શકે? મિત્રો, તમે જોયું કે કેવી રીતે અમુક યુવા મિત્રોએ આ હાથમાં આવેલી તક ગુમાવી. પણ તમે આ તક ના ગુમાવતા. સમગ્ર ગુજરાતમાં આવનારી લોકસભા ચૂંટણીમાં ચોક્કસ મતદાન કરજો. મતદાન અંગે વધુ માહિતી માટે અનેક આસાન વિકલ્પ ઉપલબ્ધ છે. www.nvsp.in વેબસાઇટ દ્વારા ઓનલાઈન સુવિધા, વોટર હેલ્પલાઇન એન્ડ્રોઇડ એપ, આપના બૂથ લેવલ અધિકારી, મતદાર સહાયતા કેન્દ્ર, જિલ્લા સંપર્ક કેન્દ્રનો સંપર્ક કરી શકાય. વધુ માહિતી માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1950 પર ફોન કરો અથવા ECI સ્પેસ આપનો મતદાર ઓળખપત્ર નંબર સ્પેસ ગુજરાતી માટે 1 અથવા અંગ્રેજી માટે 0 લખીને 1950 પર SMS કરો. યાદ રાખજો, 23 એપ્રિલ 2019. કમિટમેન્ટ ભૂલશો નહીં, મતદાન ચૂકશો નહીં.